આજે તો તન્વી મુખી મહેંદી કેમ છો મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત. સવારના વાગી ગયા છે 7 ને આપણે જાગી જાય છે. હવે ચા બા પીને થોડું રખડીશું અને બધું કામ કરી દઈશું. પપ્પાએ ભેંસો દોઈ દીધી એટલે બધી ભેંસોને જે ખોણ મૂકી તે ટોકર લઈને હવે આપણે બેસી ગયા અને ત્યાંથી અમે જોઈએ પપૈયા જેવા, કેમ કે બધા જ પપૈયા ધીરે ધીરે પડી જાય છે. ભાઈ જો નાના નાના પડી જાય છે તો પછી મોટા કેવી રીતે થાય. હવે 9:41 થઈ કમ્પ્લીટ 9:41 થઈ જાય અને જો ભેંસો લઈને અમે હેડ્યા દોડવાજી. હવે ડાયરેક્ટ બ્લોગ બનાવવા આવશે. હવે ફાઇનલી અમે 10:30 પહોંચી ગયા છે. અમારા ખેતરે પોકવાનું હતું, ચાલવા જવાનું હતું, અમે પહોંચી ગયા સીધા 1:30 વાગે બીજી નવી ક્લિપમાં. અરે બુલબુલ જે ભૂસો થઈ ગયો હ આપણે જશું ઘેર અને સીધા જ મળશું કે આપણે 4 વાગી ગયા છે ને હું જાગી ગયો છું ને હું નાઈ લઉં. મેં નાઈ લીધું એટલામાં પપ્પાએ બધી ભેંસોનું ખોણ બનાવી દીધું અને પપ્પાએ ભેંસી દોવાનું ચાલુ કરી દીધું અને હું હવે ત્યાંથી રખડીને આવીશ, કેમ કે અને આ રહેજો મારો નાનો ભાઈ. હવે હું અહીંયા સુઈ જઉં ઘડી, પછી ત્યાંથી નવરાત્રી ચોક જોવા જવાનું છે. વાતાવરણ હમણાંથી બગડી ગયું છે ને વરસાદ આવે છે અને જો તન્નું શું કરે છે એને મહેંદી મૂકી. જો હવે ત્યાંથી હું ઘરે આવ્યો તો ઘરે ચા મૂક્યો હતો, કેમ કે હોદના મેં પીતો નતો ને હવે અમે જશું દૂધ ભરાવા. આ રહી અમારી નવરાત્રી. ત્યાંથી અમે જોતા જોતા ગામમાં જો ગામમાં કેટલું પાણી હતું પણ બધું જ નવરાત્રી માટે કમ્પ્લીટ કરી દીધું. હવે ત્યાંથી અમે ઘરે આવશું. આ રહી અમારી નવરાત્રી. હવે અમે પહોંચી ગયા છીએ ઘરે. જો ધીરે ધીરે હવે હું ખાવા બેસી જઈશ, કેમ કે ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને નવા મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક આપણે નવા બ્લોગમાં.